રાજા રાણી દરબારમાં બેઠા છે અને દીવાનજી સમાચાર આપે છે કે નગરમાં એવી વાતો થઈ રહી છે કે મામણદેવને ભોળાનાથ પ્રગટ થયા અને 8 સંતાન આપ્યા. મામડિયાની છોકરીઓ આપણા પાડાને આકાશ માર્ગેથી ઉપાડીને લઈ ગયું. એ 7 બહેનોને દરબારમાં હાજર કરો. મેરખ્યો અદ્રશ્ય રીતે રાજાને ચાબુક મારે છે. રાજન, તમને શું થાય છે? મને કોઈ ચાબુકના ઘા મારી રહ્યું હોય એવું થાય છે. નક્કી આ 7 જોગમાયાનું જ કામ હોય. ચાલો દરબાર, આપણે મામડિયાને ઘેર જઈને માફી માંગીએ. એ આપણને જરૂર માફ કરશે. રાજા, તને મારનાર બીજું કોઈ નહોતું. આ મારો વીર મેરખ્યો હતો. સાંભળ, સવાર થતા રાજા રાણી સજોડે ગળતરે આવી અમારા બાપુ મામળદેવની માફી માંગી જાવ, નહીતર તારા રાજનું ધનતપનત કરી નાખશું અને તારું પતન થાશે. તારી રાણી વિધવા થઈ ભીખ માંગશે. નહીં નહીં, હું જરૂર મામડિયાના પગમાં પડીને માફી માંગીશ. મને ચારણ સામે શીશ ઝુકાવવામાં કોઈ વાંધો નથી. દીવાનજી, ગળદરા જવાની તૈયારી કરો. ઘોડલનું નામ હું રડું દિન રાતે, ખોટ ના આવે મને બીજી કોઈ વાતે. મારા મનની રે વાતો મારી ખોડલ માડી જાણે, મોટી સરકાર ઈ તો બધું નજરે ભાળે. મારા મનની રે વાતો મારી ખોડલ માડી જાણે, મોટી સરકાર ઈ તો બધું નજરે ભાળે, ઈ તો બધું નજરે ભાળે. જીવ કરતા ભરોસો છે વધારે, ખોડલનું નામ મારા ધબકારે. માફ કરો મને મામળદેવ.